મારું આખું ફેમિલી એ પણ સમાજ સાથે. અરે વાહ, તમારો સમાજ હજુ પણ આવી લોંગ ટૂર અરેન્જ કરે છે? હજી લઈ જાય છે. અને કેટલા દિવસ છે? 5 દિવસ. અને શું કોસ્ટ છે પર હેડ? ખાલી 1000 રૂપિયા. વાહ યાર, ઇટ્સ વેરી રીઝનેબલ. હા યાર, અને તને ખ્યાલ જ છે કે આજની આ સ્ટ્રેસફુલ લાઈફમાં આપણા સ્વજનો અને સ્નેહીજનો સાથે આવા પવિત્ર ધામમાં જવા મળે એનાથી વિશેષ આનંદ શું હોય? હા, એ તો છે યાર. બોલ, શું છે બીજું? તમે અને તને ખ્યાલ છે અમારા સમાજ પાસે હા આવી ટૂર લઈ જવા માટે સંયુક્ત દાતાઓ પણ છે. વાહ, સારું કહેવાય. અને અમે તેમનું ત્યાં સન્માન પણ કરવાના છે. બહુ સારું કહેવાય યાર. ચાલ યાર, કેન આઈ ટેક યોર લીવ નાઉ? અરે યા હોસ્પિટલ પહોંચવાનું મોડું થાય છે. યા શ્યોર. આફ્ટર ઓલ ડ્યુટી ઇઝ ડ્યુટી. પણ હા, શ્રીનાથજીથી મારા માટે પ્રસાદ લાવવાનું ભૂલતો નહીં. તને યાદ છે ને, મને ત્યારે મઠડી અને ઢોર બહુ જ ભાવે છે. મારી માં ઢોર નહીં ઠોર. અરે હા, થોડ યાર. ચોક્કસ લેતા આવીશ. અને હવે પાછા આવીને મળીશું. ઓકે, ચાલ બાય. આખું વર્ષ મહેનત કર્યા પછી રોજની સ્ટ્રેસફુલ લાઈફમાંથી થોડો છુટકારો મેળવવાનો સમય એટલે જ પ્રવાસ. અને તે પણ જો આપણે ધાર્મિક સ્થળે જઈએ તો જાત્રાને આરામનો આરામ. અને એમાંય જો સમાજના સથવારે જઈએ તો સોનામાં સુગંધ ભળે. તો ચાલો જઈએ છીએ શ્રીનાથજી સમાજના સથવારે. આવા પ્રવાસ માટે સતત ભંડોળ આપનાર લતાબેન સંજીવ સુતરિયા અને કલ્પનાબેન રોહિતભાઈ તલાટીનું આપણે બહુમાન કરીશું. તે માટે હું પ્રમુખ શ્રી હિતેનભાઈ તલાટીને મંચ પર આમંત્રિત કરું છું. કલ્પનાબેન રોહિતભાઈ તલાટીની તાળીઓથી ગડગડાટ કરી સ્વાભાવિક છે. લતાબેન સંજીવ સુતરિયા પ્લીઝ. એ ન હોય તો સંજીવભાઈ સુતરિયા આવશે. સંજયભાઈ સુતરિયા, સૌ તાળીઓથી વધાવી લેશો તેમને. હિતેનભાઈ એમનું બુકે આપી અને બહુમાન કરશે. થેન્ક યુ સંજયભાઈ. હાલો, નીચે જાઓ. હેલો 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 ટપ્પુ. હાલો સોનુ, કેમ અવાજ આવો છે તારો? અરે યાર, પપ્પાની તબિયત અચાનક બગડી ગઈ છે અને એને હું તારી હોસ્પિટલમાં લઈને આવી છું. અરે તો એડમિટ કરી દે ને. અરે પણ એ લોકો 1 લાખ રૂપિયા ડિપોઝિટ માંગે છે. અને તને તો ખ્યાલ છે ને, આજે સન્ડે છે એટલે બેંકમાંથી પણ વિડ્રો નહીં થાય. અને મારા ઘરે પણ રૂપિયાની આટલી સગવડ નથી. અરે તું પાગલ છે કે? તું પપ્પાનું ધ્યાન રાખ અને તું એડમિશન કાઉન્ટર પર ફોન આપ. હા, આપું છું. હેલો સર. મેડમ, સોનુના પપ્પાને હમણાં જ એડમિટ કરો. બનતી બધી ટ્રીટમેન્ટ શરૂ કરી દો. જરૂર પડે તો દવા પણ બહારથી મંગાવશો, એ પણ મારા ખાતામાં. સોનુને કોઈ જ પૈસાનું પૂછશે નહીં. આર યુ ગેટિંગ મી વોટ આઈ એમ ટેલિંગ યુ? યસ સર. સોનુને ફોન આપશો? હા સર. સર એક મિનિટ. અસિસ્ટન્ટ ડોક્ટરે કીધું છે ઇમરજન્સીમાં સર્જરી કરવી પડશે. તો તમે સર્જરીની તૈયારી શરૂ કરો. હું ફર્સ્ટ ફ્લાઇટ પકડીને બોમ્બે આવું છું. ઓકે સર. સોનુને ફોન આપો. યસ સર. હેલો. સોનુ, તું ચિંતા નહીં કર.
હમણાં જ પપ્પાને એડમિટ કરી દેશે અને બનતી બધી ટ્રીટમેન્ટ શરૂ કરી દેશે. થેન્ક્સ યાર. અરે એનીથિંગ ફોર યુ. થેન્ક યુ. ચલ બાય. બાય. હે ઈશ્વર, આ શું? તું જેની કસોટી કરે છે તેની કરતો જ રહે છે, પણ સાથે સહન કરવાની શક્તિ પણ તો તે જ આપે છે. પરિસ્થિતિ જ્યારે વિપરીત હોય ત્યારે વ્યક્તિનો પ્રભાવ કે એનો પૈસો નહીં, પણ સ્વભાવ અને સંબંધ કામ લાગે છે. અરે ટપુ, કેવું છે પપ્પાને? જરાય ચિંતા નહીં કર. ઓપરેશન બહુ જ સરસ થઈ ગયું છે. નાઉ હી ઇઝ આઉટ ઓફ ડેન્જર. થેન્ક્સ યાર. એટલે જ તો લોકો ભગવાન પછી ડૉક્ટરને દરજ્જો આપતા હોય છે. અને હા, તું જે પણ બિલ થયું હોય ને તે તું મને કહી દેજે. હું ચોક્કસ 2-3 મહિનામાં ચૂકવી દઈશ. હા ભાઈ, મને ખબર છે તું ખૂબ જ સોમાની છે, પણ તું ચિંતા નહીં કર. મેં ઓલરેડી ચિઠ્ઠી લખી કાઢી છે. જે પણ દવાનો ખર્ચ થયો હશે એ મારા પોતાના ટ્રસ્ટમાંથી અપાઈ જશે. અરે થેન્ક્સ યાર. અને હવે તું નિરાંતથી થોડી વાર બેસ. હા. જીવન એટલે સુખ-દુઃખની ચડતી પડતી. દરેકના જીવનમાં તડકાની છાયા તો આવ્યા જ કરે છે. પરંતુ દુઃખદ સમય પસાર કરવો જ મુશ્કેલ છે. પણ ઈશ્વર પર અટૂટ શ્રદ્ધા હોય તો ઈશ્વર તેમને કોઈક ને કોઈક સ્વરૂપે મદદ કરવા આવી જ જાય છે. અહીં સોનુને પણ તેના મિત્ર ટપ્પુના સ્વરૂપે ઈશ્વરનો સાક્ષાત્કાર થયો છે. તો ચાલો આપણે માનીએ છીએ પરોપકારની ભાવના ટપ્પુ અને સોનુની સાથે. 7 દિવસ પછી જ્યારે ડિસ્ચાર્જનો સમય આવે છે ત્યારે અરે પપ્પા, દવા લઈ લો ને. હાય અંકલ, કેવું લાગે છે હવે? હવે ઘણું સારું લાગે છે. પણ મને એમ કહો કે મને ડિસ્ચાર્જ ક્યારે આપશે? અંકલ, તમારા ડિસ્ચાર્જના પેપર રેડી થઈ ગયા છે અને તમે કોઈ ચિંતા નહીં કરો. મારો ડ્રાઈવર આવીને તમને ઘરે મૂકી જશે. મારું કેટલું ધ્યાન રાખે છે રીતા? અરે ટપ્પુ, તને એક વાત પૂછું? બોલે. આજે મને એવું થાય છે કે કાશ હું પણ તમારા સમાજની હોત તો. કેમ? અરે તું જ્યારે દિવાળી ગેટ ટુગેધર, લોંગ ટૂર કે વન ડે પિકનિકમાં જતો ત્યારે મને એમ થતું કે કાશ અમારો સમાજ પણ તમારા જેવો હોત તો મને ઓત મળે. મને તારા કરતાં પર્સન્ટેજ સારા આવ્યા પણ હું ડૉક્ટર ના બની શકી. અરે ડૉક્ટર તો છોડ, હું લોયર પણ ના બની શકી. કેમ? કારણ કે મારી પાસે તારા જેવા સમાજનો સથવારો ન હતો. એક વાત કહું, બોલો ને પપ્પા. સમાજ આપણાથી જ છે. એટલે જો તને એ તો ખબર જ છે કે એના સમાજ પાસે વન ડે પિકનિક, યાત્રા પ્રવાસ, સ્નેહમિલન જેવા કાર્યક્રમો યાત્રાઓ તો છે જ. હા, પણ તને એ વાતની ખબર નથી કે આ ભંડોળ મેળવવા માટે એમના સમાજના અને મારા પરમ મિત્ર જસુભાઈએ આ ભંડોળમાં ડોનેશન લખાવનારાના દરેક ઇન્ડિવિજ્યુઅલમાં તો નહીં પણ 2 જણ માટે એમને 21,000 રૂપિયા અને એ પણ વગર નામે આપશે જાહેરાત કરી હતી. વાહ છે તને? વાહ. આવા ઉત્સાહી અને સમાજલક્ષી વ્યક્તિઓની જરૂરત તો દરેક સમાજમાં હોય જ છે ને. હા પપ્પા, અને આવી નિસ્વાર્થ ભાવે કામ કરવાની ભાવના જ તો સમાજ માટે ઇન્સ્પિરેશન બની જાય છે. સાચી વાત છે. અને અગર દરેક સમાજ પાસે આવા મહાનુભાવો હોય તો આપણે ચોક્કસથી કહી શકીએ ને, સમાજથી આપણે ને આપણાથી સમાજ. આવા દાતાઓનું આપણે સન્માન કરવું જ રહ્યું. આઈ ઇન્વાઇટ મિસ્ટર જસુભાઈ ગાભાવાલા ટુ કમ ઓન ધ સ્ટેજ. જસુભાઈ ગાભાવાલા 2 ટ્રસ્ટને 21,000 રૂપિયા આપીને સપોર્ટ આપ્યો એ બદલ પણ આભાર છે.
કાર્યો કરવા બદલ ભંડોળ ભેગું કરવા માટે પ્રેરણા આપનાર શ્રી જસુભાઈ બાબાવાલાનું સન્માન આપણે પ્રમુખ શ્રી હિતેશભાઈ કરશે. જસુ કાકા આપની સમક્ષ બે શબ્દ કહેશે. સૌ પ્રથમ સર્વ સ્નેહીજનોને નૂતન વર્ષના મારા અભિનંદન, સાલ મુબારક. પ્રમુખશ્રીએ મને બે શબ્દ બોલવા માટે સ્ટેજ ઉપર આમંત્ર્યો એ બદલ એમનો આભાર. લગે રહો નાટક, લગે રહો ઉમરેઠ વાળો નાટક જોયા પછી તમે લોકોએ જોયું, સાંભળ્યું, પણ મનથી કંઈ વિચાર્યું ખરું? મારો જવાબ તમે હા કે નામાં તો આપો, હાજી કે નાજી. દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે. જીવનની અંદર શિક્ષણનું અને મેડિકલ ક્ષેત્રનું કેટલું બધું સામાન્ય માણસ એ લોકોને પહોંચી ના વળે. આજના આધુનિક યુગની અંદર મનુષ્ય આપણો વૈજ્ઞાનિક ચંદ્ર સુધી પહોંચ્યો, પણ શું એ જીવનમાંથી બીમારીને નાથી શક્યો ખરો? તો મારો જવાબ છે ના. વિજ્ઞાને ગમે તેટલી પ્રગતિ કરી પણ મોતને માત આપી શક્યો નથી. કેન્સર અને કિડની જેવા ભયંકર રોગો માટે માણસને જ્યારે એના ઘરમાં કોઈ રોગ આવે ત્યારે એ માણસની ભૂખ અડધી થઈ જાય. પથારીમાં પડ્યો હોય તો સવારે 2 વાગે, 3 વાગે, 4 વાગ્યા સુધી એને ઊંઘ નથી આવતી. આવા સંજોગોમાં આપણે મેડિકલ ક્ષેત્ર માટે કંઈક વિચારવાનું બહુ જરૂરી છે. અને હું આશા રાખું કે આવા મેડિકલ ક્ષેત્ર માટે જ્યારે પણ કંઈ વિચાર કરવામાં આવે ત્યારે તમારા બધાનો સહકાર મળશે. આવો જ એક બીજો પ્રશ્ન છે શિક્ષણનો. બાળક જન્મ પામે 2 વર્ષ 3 વર્ષનો થાય એટલે એના માતા પિતાની ઊંઘ ઉડી જાય. આજે માણસ 3 વર્ષનો બાળક થાય એટલે એને સ્કૂલમાં એડમિશન આપવાનું હોય ત્યારે એને ડોનેશનનો સવાલ આવે. 5, 7, 10 વર્ષના નીકળી જાય એટલે કોલેજ આવે, કોલેજનો સવાલ આવે. આ બધા પ્રશ્નો આવે એનું નિરાકરણ કરવા માટે આપણે આપણા સમાજના બાળકો માટે સોનું જેવું કોઈને કોમ્પ્રોમાઇઝ ના કરવું પડે. કે જેટલી સોનુના જેવું કોઈને કોમ્પ્રોમાઇઝ ના કરવું પડે કે ભાઈ એને જવું તું ડૉક્ટર બનવું તું, એ ડૉક્ટરને બદલે લોયર પણ નથી બની શકતા, કોઈને કંઈક કરવું છે કરી નથી શકતા. તો મારી અને તમારી બધાની એક ફરજ બને છે કે આપણે આપણા સમાજને માટે મેડિકલ અને શિક્ષણને માટે કોઈ એવું ટ્રસ્ટ ભેગું કરવું જોઈએ. મને આશા છે કે ઉપસ્થિત લોકોમાંથી જસુ કાકા જેવા બીજા 2-4 જસુ કાકાની જરૂર છે. ઉમરેઠ ખરેખર મિત્ર મંડળને 2-4 જસુ કાકાની જરૂર છે. જસુ કાકા તો છે, આયો છે રે આયો છે, માઘન હારો આયો છે, આપજો રે ભાઈ આપજો રે, માગવા વાળાને આપજો રે. મને ચોક્કસ આશા છે કે આવતા એજીએમની અંદર 1-2 ડોનર એવા ઊભા થઈ જશે જે શિક્ષણ અને મેડિકલની અંદર ઊભા થશે. પ્રમુખશ્રીનો આભાર. આપ સૌએ શાંતિથી સાંભળ્યો, આપનો આભાર. જોયું, આ ખાલી આટલું બોલવાથી આટલા નાના બાળકો એમનો ગલ્લો લઈને અત્યારે ડોનેશન આપવા માટે સ્ટેજ ઉપર ઉપસ્થિત થઈ ગયા.